લાલ સિગ્નલ ઓળંગતા જ ટ્રેનમાં આપોઆપ બ્રેક લાગી જશે। ખરાબ વાતાવરણ અને ધુમ્મસમાં પણ ટ્રેનો હવે સુરક્ષિત રીતે દોડશે। પશ્ચિમ રેલવેના બાજવા અમદાવાદ સેક્શનના 96 કિલોમીટર પર સુરક્ષા કવચ સક્રિય કરવામાં આવ્યું છે। હવે માનવીય ભૂલને કારણે થતા રેલ અકસ્માતો ભૂતકાળ બની જશે। ભારતમાં બનેલી આ કવચ 4.0 ટેકનોલોજી ટ્રેનોની સામે થતી ટક્કર રોકશે। કવચ સિસ્ટમ બે ટ્રેનો વચ્ચે નીકળતી શોધી કાઢે છે। એક જ લાઇન ઉપર એકાબીજા તરફ ટ્રેન આવતી હોય ત્યારે ટ્રેનને આપમેળે બ્રેક લાગુ કરે છે। તે ઓપરેટર અથવા તો લોકો પાયલોટને ટ્રેનનો કંટ્રોલ લેવા માટે પણ એલર્ટ કરે છે। ये रेलवे की सुरक्षा को बहुत ही बड़े अंतर से बढ़ाएगी। जो इस प्रणाली हम लगाई है, आज ये बड़ौदा से अहमदाबाद तक कमीशन होने वाली है। ये ट्रेन का पहला रन है। ये होने के बाद ये जो ट्रेन में एक स्पैड कहते हैं कि अगर ड्राइवर लाल सिग्नल पे पार करेगा तो ट्रेन अपने आप रुकेगी, ये हो जाएगा। और स्पीडिंग नहीं हो पाएगी, जहाँ जिस स्पीड पे चलना है उसी स्पीड पे ट्रेन चलेगी। पूरी तरह से कवच से सुरक्षित होगी और यात्रियों की सुरक्षा में बहुत ही बड़े क्वांटम लीप जिसको कहते हैं अंग्रेजी में, बड़े संख्या में बड़े मात्रा में सुरक्षा का हमारा रख रखाव, इससे बढ़ोतरी मिलेगा और हम सुरक्षा की गारंटी हम दे पाएंगे। પશ્ચિમ રેલવેમાં પ્રથમવાર આ પ્રણાલી કાર્યરત કરાઈ છે। 96 કિલોમીટરના રેલવે લાઇન પર હવે અકસ્માત થવાની શક્યતા લગભગ નહિવત થશે। કવચ સિસ્ટમને સલામતી અખંડિતતા માટે પ્રમાણિકતા કરવામાં આવી છે। કવચને વિશ્વમાં ઉપલબ્ધ સૌથી સસ્તી એટીપી સિસ્ટમ તરીકે પ્રમોટ કરવામાં આવી છે। લોકો પાયલટ ભૂલ કરે કે રેડ સિગ્નલ પાર કરવાની છૂટકે નોબત આવે તો સિસ્ટમ આપોઆપ બ્રેક લગાવે છે, એટલે કે ટ્રેન સિગ્નલ અને ટ્રેન વચ્ચે સતત સંવાદ સાધે છે। જો એક જ પાટા પર બે ટ્રેનો આવી જાય તેની સ્થિતિ હોય તો પણ તે જોખમ પણ કવચ ઘટાડી દે છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।